આગળ અખા ભગત બહુ સરસ વાત કરે છે કે હાથી કેરા હાડકા પેરે સોહાગણ નાય, કોઈ રસોડે જઈને રસોઈ રાંધે, આ તો કેવું પાખંડ કહેવાય. તમને આગામ કામ રાખે આપણને બધા ખબર છે કે આપણા મરેલા ઢોર જે લઈ જાય ને એના હાડકા લઈ આવે ને એમાં તમે હાડકાને જો અડવાથી અભડાઈ જતા હોય ને મેં હલકા થઈ જાય તો આપણે બાઈના હાથમાં બોલો એ હાડકા છે કે નહીં? હાડકા છે કે બીજું કાંઈ છે? તીવડે પાછા હાડકા પહેરીને પાછા રસોડામાં જઈને રાંધે ને ઈ રાંધેલી પછી તમે રસોઈ ખાવ છો, આને પાખંડ કહેવાય કે બીજું કાંઈ કહેવાય? એટલે ખૂબ ગતિ કહે છે કે આસાર વાળા તો જાહે અવગતિ. આસાર કહેતા જે ઝાઝા નીમ લઈને બેહે ને, જેટલા ઝાઝા નીમ લઈને બે બધા આસાર વાળા જ કહેવાય. એ બધા અવગતિ જવાના છે. અમારા ઘરની વાત નથી, આ તો આખો ભગત કહે છે. આસાર વાળા તો જાહે અવગતિ, મૂળનો નો જાણે મરમ, કહે અખો ઈ પોતાના ઘરમાં ભૂલી ગયા પોતાનો ધર્મ. વાહ ભાઈ વાહ. મારો ધર્મ હું છે એની મને ખબર નથી, એ ભૂલી ગયા છે. માટે આ જેટલા નિયમ લઈને બેઠા છે ને બધા, એ બધા પીડે કરીને એક જ નિયમ લઈ લીધા જેવું. કયું નિયમ લેવું? આપણે એની ચોખવટ કરી દઈએ. આ બધા નિયમ પીડ્યા કરી અને એક જ નિયમ લઈ લીધા જેવું. તે કયું? હરિદાસ મહાત્માની એક વાણી કરીને અહીં પૂરું કરી દો એટલે એમાં નિયમ આવી જાય બધા. કે પ્રગટ પોપટ બોલે છે પાંદરે ગુપત છે ઉનકા ગામા, દ્વાદશ ઉપર દેવ બિરાજે સન્મુખ જળ કે સામા, તેને પૂજુગા. કરબીની બાજા તાલ બજાવે, બિના જીવાએ ગુણ ગાવે, અધર મેલ અનળ કા મારગ, वो तो पाँव बिना चल जावे. वाणी ने पहुंचे, खानी ने पहुंचे, पहुंचे ने काम ने कामा. सदगुरु मारा वचन सुन. એને ગુરુ કીધો? હાથ પગ વાળો કોઈ ખરો? सदगुरु मारा वचन सुरती उनका नाम है उनामा ते मैं पूजूंगा. इस समस्या भेद अगम से सूझे. समस्या नाम ઈશારો. ઈશારાથી મળે તો કે અગમથી. અગમ એટલે હું આપણે કઈ ખબર નથી એવું. હારો ખબર નથી અને ખબર પડી જાય એટલે અગમ મટી જાય કે ન મટી જાય? હવે અગમ મટી જાય તો અગમ શબ્દ રિયાજ વધીમાં તો રામદેવ પીર એમ કે છે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. તો પછી એનો છે કે આપણા ગમનો ભેદ જાણી લે. અગમ એ અગમ જ છે, એની કોઈથી ગમ ન થાય, પણ આ અગમની ગમ કરવાની. ગમ કરતા જાણ જે અજાણ છે ને, એટલે ગંગા સતી કે જાણે જેવી આ વસ્તુ છે અજાણ પાનભાઈ, આ બધું અજાણીમાં જ રહી જાય. એ સંશય વેદ અગમ છે સુજે કથ્યા મથ્યા મેં નાવે, હરિદાસ ખમિયા કા સરના હો તો પ્રેમી જન કોઈ પામે. એ પ્રેમી હોય પ્રેમ ને ભૂજન. આમાં હાસવાળાને મારે ભૂજે ઈ માર્ગ જે હાલે જાવ ને એમ નામ મોટામાં મોટો ડીમ છે. બોલો સદગુરુ મહારાજની.